જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ મહીસાગરમાં હુંકાર ભર્યો। પાટીદાર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં એમણે એક સૂચક નિવેદન આપ્યું છે। કહ્યું કે સમાજમાં બધું ભૂલીને એક મંચ પર બેસવું પડે છે। વિરોધ થાય તો સમજવું કે પ્રગતિના પંથે છીએ। જવાબદારી મળે તે તાકાતથી નિભાવવાની, બાપદાદાએ આપેલું સાચવવાની હિંમત હોવી જોઈએ। મહીસાગરમાં પાટીદાર સમાજનો સમારોહ યોજાયો હતો। 42 ગામ લેવા પાટીદાર સમાજે આ આયોજન કર્યું હતું। સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વાત વડીલોએ કીધી બહુ ગમી કે જે જગ્યા ઉપર તમારો વિરોધ થાય એટલે માનવાનું કે તમે પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છો। ત્યાં તમે સોળે કલાએ તમારો સૂરજ અત્યારે આગળ વધી રહ્યો છે અને વિરોધ એનો જ થાય ને, કાંઈ લેવા દેવાનો કોઈ વતાવાઈ જાય ત્યાં એને કોઈ ન થાય। વિરોધ તમે જે ટોચ ઉપર તમે ચડ્યા હોય એટલે વિરોધ કરવાની ટીમ અનેક રીતે ઊભી થઈ જતી હોય એટલે માનવાનું કે ભાઈ આપણે દિવસે દિવસે આગળ વધતા જાય છે ને આવડા મોટા સમાજની અંદર કીધું કે બધું ભૂલી અને એક મંચ ઉપર આપણે બેસવું પડશે। એક મંચ ઉપર સમાજની જે જરૂરિયાત હોય ત્યાં ઊભું રહી જવાનું। સમાજના કામ માટે સમાજની જે જરૂરિયાતો હોય, સમાજની જે માગણીઓ હોય અને અંદરો અંદરના પ્રશ્નો છે એની મહેરબાની કરીને બંધ કરવો પડશે તો જ સમાજ પ્રગતિ કરશે। અંદરો અંદરની અનેક મુશ્કેલીઓ છે। આ સાઈડની મને ખબર નથી, સૌરાષ્ટ્ર સાઈડમાં આવો એટલે કાયદેસર જમીનના સેઢા માટે બાંધતા હોય। અહીં છે ને જમીનના સેઢા માટેની લડાઈ હાલે, જમીનમાં હાલવાના રસ્તા માટેની લડાઈ હાલે। એક જગ્યા ઉપર તમારા જમીનના સેઢા હોય એનો મતલબ એવો કે બાપ દાદા વખતની વારસાઈ મિલકત આપણા પરિવારની આવેલી આવતી હોય, અહીંયા બીજો કોઈ ન હોય અને વડીલોએ પેઢીઓ કાઢી નાખી રસ્તા ઉપર હાલીને। કોઈ દી કેસ તમારો રસ્તાનો કેસ થવા દીધો નથી અને હવેના સમયની અંદર ખાલી એક રસ્તા માટે તમારે મામલતદાર કોર્ટની અંદર કેસ દાખલ કરવો પડે કે આ મારું છે, અહીંયા નહીં હાલવા દઉં। અને સમાજની કમનસીબી જો હવે તો એવું લે ધારિયા લઈને બહાર નીકળે છે, બહેનોય નીકળે છે હવે તો। અને માત્ર યાદ રાખજો, ક્યાં માત્ર ખબર હોય બાજુમાં સમાજનો છે ને એટલે ન્યા જ થાય, બાકી એક માથાભારે ખેતર બાજુમાં આવે, એક કોક માથાભારે વ્યક્તિ તમારા સેટે આવે ને પછી કહેજો કે મારું હલાણ અહીંયા હતું કે મારો સેટો અહીંયા દબાય છે, તેથી આ પાટીદાર સમાજને ધન્યવાદ દેવા છે મારે। આ સમાજની નબળાઈ, તમારે કઈ દિશામાં જવું દિશા તો આપણે નક્કી કરવી પડશે। અને હું હંમેશા માનું છું પાટીદાર સમાજ એ કોઈનું લઈ લેવા વાળો સમાજ નથી। આ સમાજ કોઈનું લઈ લેવા વાળો સમાજ નથી। સમાજ પોતાની રીતે મહેનત કરી અને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવનારો સમાજ છે। પણ આજના સમયની અંદર સમય એવો ચાલે છે કોઈનું લઈ નથી લેવું। સમાજની અંદર હિંમત એટલી જોશે કે તમારું બાપ દાદાએ આપેલું કોઈ લઈ ન જાય, એ સાચવવાની જવાબદારી એટલી હિંમત તો તમારામાં હોવી જોઈએ।